હવે સમાચાર વિગતવાર। સુરત જિલ્લાના 84 તાલુકાના દેલવાડા ગામના બે ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર પ્રાકૃતિક ખેતી કરી હતી અને આ ખેતીથી 28 વીઘામાં 35 લાખની માતબર આવક કરી હતી। પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ઊંચી આવક અને શુદ્ધ ઉત્પાદનો થાય છે તેનો ઉત્તમ દાખલો બંને ખેડૂત ભાઈઓએ પૂરો પાડ્યો। પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે। સુરત જિલ્લાના 84 તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે 28 વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના ₹35 લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે। શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે 5 વર્ષ પહેલા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। તેમણે આ અંગે જણાવ્યું કે વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાડતા હતા। રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે તેવી કલ્પના પણ કરી ન હતી। વર્ષ 2017 સુધીમાં ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા। આવી ખેતીને ખોટનો સોદો કહેવાય, પણ આ ખેતી સિવાય અમારી પાસે રોજગારનો બીજો વિકલ્પ ન હતો। પરંતુ કહેવાય છે ને કે સારા લોકોનો સંગાત અથવા યોગ્ય જ્ઞાન સાથે વ્યક્તિની વિચારસરણી મોટું પરિવર્તન લાવી શકે છે। અમારી સાથે પણ આવું જ બન્યું। પલસાણા તાલુકાના અંબેઠી ગામના ખેડૂત મિત્ર કમલેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા। તેમણે યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું। તેમનાથી પ્રેરાઈને 1 વીઘામાં પ્રયોગાત્મક આ ખેતી શરૂ કરી। આ પ્રયોગ સફળ થતા 28 વીઘા જમીનમાં આ ટેકનિક અપનાવીને પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા હતા। બંને ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર ખેતીમાં શેરડી, સરગવો, ફુલેવર, ભીંડા, તુરિયા, ગલગોટા, રીંગણ વગેરેના પાકનો સમાવેશ કર્યો છે। વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ મલ્ટીલેયર ખેતીમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી અને અલગ અલગ પાક સાથે અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોની ખેતી કરવામાં આવે છે। રાસાયણિક ખેતીમાં 1 એકર જમીનમાં જ્યાં 28,000નો ખર્ચ થતો હતો ત્યાં પ્રાકૃતિક ખેતીમાં માત્ર 2,000નો જ ખર્ચ થાય છે। આ ખેતીના ફાયદાઓમાં ઓછો ખર્ચ, ઊંચી આવક, શુદ્ધ ઉત્પાદનો, પર્યાવરણની સંભાળ અને જમીનની ફળદ્રુપતાનું જતન થાય છે। પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે વાત કરતા શૈલેષભાઈ પટેલ કહે છે કે આ ખેતીમાં મહેનત વધુ છે, પરંતુ આ મોડેલ જમીન માટે લાભદાયી છે। જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે અને લાંબા ગાળે જમીન બંજર થતી નથી। પાકમાં રાસાયણિક અશુદ્ધતાઓના અભાવને કારણે સ્વાસ્થ્યને રક્ષણ મળે છે। તેમણે સરકારી સહાય વિશે કહ્યું કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી પ્રોત્સાહન મેળવીને અમે બંને ખેડૂત ભાઈઓએ ખેતી સાધનોમાં સુધારાઓ કર્યા છે। સરકાર દ્વારા મિની ટ્રેક્ટર માટે ₹60,000 અને મોટા ટ્રેક્ટર માટે 1.60 લાખ સબસિડી પ્રાપ્ત થઈ છે। આ સાથે સરકારની સહાયથી ખેતીને વધુ આધુનિક બનાવી શક્યા છે। ગામ દેલાડવા શૈલેષકુમાર શાંતિલાલ પટેલ, તાલુકો 84, ડિસ્ટ્રિક્ટ સુરત। હું 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને એમાં સરગવો બનાવું છું, સુરણબી બનાવું છું, કેર, અડદર અને કેળા બનાવું છું અને 3 લાંબ અમે પ્રાકૃતિક ખેતીથી પકવી છે। આ રસાયણ ખાતર કરતાં બી અમને સારું ઉપજ લાગે છે અને અમને જો એ તરફ સરકાર પ્રાકૃતિક ખેતી તરફથી કોઈ લાભ આપતી હોય તો અમે આપે એવી ઈચ્છા રાખીએ છીએ। પ્રાકૃતિક ખેતીમાં પાણી ઓછું મળે તો બી સીધી સારી છે। કોઈ બી પાકને પાણી ઓછું મળે તો પ્રાકૃતિક ખેતી થઈ શકે છે અને જીવાતનું પ્રમાણ ઘટે છે। અમે 30-35 લાખ રૂપિયાની ઇન્કમ થાય છે। ખેડૂત મિત્રોને સૂચવીએ છીએ કે તમે બી એ રીતના પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતી રાખો તો સારું પડશે। યુવાન ખેડૂતોને કે તમે પણ ખેતી કરવા શીખો કે જેથી ભવિષ્યના બાળકોને ખોરાક અને પૂરતો ખોરાક મળી શકે ખેતી કરવાથી, ખેતી તરફ ફરો। વિજયકુમાર શાંતિલાલ પટેલ, ગામ દેલાડવા, તાલુકો 84, જિલ્લો સુરત। છેલ્લા 10-20 વર્ષથી અમે ખેતી કરીએ છીએ। એની અંદર અમે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી
તરફ અમે વળ્યા છે. અને અમે જે આ સીડી અત્યારે બનાવેલી છે એ અમે 5.5 ફૂટે રોપેલી છે. તેની અંદર પહેલાં અમે સુરણ રોપેલું હતું. એની અંદર પછી અમે ઓગસ્ટની 30 તારીખે અમે શેરડી રોપી ને ઘૂંટણ જેટલી ઉપર થઈ ત્યાં પછી અમે અંદરથી સુરણ ખોદી લીધું. ને એની અંદર અમે રાસાયણિક ખાતર બિલકુલ ઉપયોગ કર્યો નથી. અમે પંચદ્રવ્ય અને એ બધું વાપરી ને અમે ખેતી કરી છે. તે શેરડી અત્યારે કટિંગ ચાલે છે. એ અત્યારે 45 થી 50 પેડની શેરડી છે. ને અમને કમલેશભાઈ અંબેટીથી જે ખાતર મળ્યું તે અમે છેલ્લા 3-4 વર્ષથી વાપરીએ છીએ. તો તે શેરડી અમને પહેલાં કરતાં બી સારી પાકે એવી રીતે મળી છે. અને ત્રીજી લાંબી અમે છોડી છે તે બી અમારે 25 થી 25 ક્વિન્ટલની છે. ને આ અત્યારે 45 થી 50 ક્વિન્ટલ નવું રોપાણ છે અમારું. એમાં 7 વીઘામાં લગભગ અમારે 210 ટન જેવી શેરડી ઉપજ થશે. બીજું અમે સરગવો, સુરણ, કેર, ફુલેવર એ બધું અમે બનાવીએ છીએ. એ બી અમે બધું પ્રાકૃતિક ખેતીથી જ કરીએ છીએ. એમાં અમે કોઈ દવા કે એવો ઉપયોગ કરતા નથી. વાર્ષિક ઇન્કમ અમારી લગભગ વધુ થઈને લગભગ 40 થી 50 લાખ રૂપિયા જેવી થાય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.